ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે મૂળાક્ષરો જોવાના છે। કયા મૂળાક્ષરો? તો પહેલી એબીસીડીના, પ્રથમ એબીસીડીના, બરાબર। કેપિટલ મૂળાક્ષરો અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કે નીચેની પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો ઓળખો અને વાંચો। શું કરવાના છે? અંગ્રેજી મૂળાક્ષરો આપણે ઓળખવાના છે અને સાથે સાથે વાંચવાના પણ છે। તો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? પહેલાં સફરજન। શાનું ચિત્ર આપેલું છે? સફરજન એટલે કે એપલ। અહીંયા આપ્યું છે એ। પ્રથમ એબીસીડીનો અંગ્રેજી મૂળાક્ષર પહેલો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ। તો અહીંયા આપણે શું જોયા? અંગ્રેજી મૂળાક્ષરો, બરાબર। અંગ્રેજી મૂળાક્ષરો આપણે શું કર્યા? જોયા। હવે જુઓ, આપણે શું કરીશું? ચિત્ર સાથે એને ઓળખશું। પ્રથમ એબીસીડીના આપણે મૂળાક્ષરો જોયા। હવે આપણા ચિત્ર, તો અહીંયા ચિત્ર, બરાબર। ચિત્ર દ્વારા આપણે ઓળખીશું। એ ફોર એપલ, એ ફોર એપલ, એપલ એટલે સફરજન, એપલ એટલે શું થાય? સફરજન। પછી અહીંયા આપ્યું છે બી, બી ફોર બેટ, બી ફોર બેટ, બેટ એટલે બેટ, જે તમે બોલ બેટ રમો છો, બરાબર, એને શું કહેવાય છે? બેટ। જે લાકડાની એવી હોય છે એ શું છે? બેટ। અહીંયા ચિત્રમાં જોવા મળે છે। અહીંયા આપ્યું છે સી, સી ફોર કેટ, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી, કેટ એટલે શું છે? બિલાડી। બિલાડી તમે બધાએ જોઈ હશે, જોઈ છે તમે બધાએ બિલાડી? જોઈ છે? હા, બિલાડી બધાએ જોઈ હશે। કેટ, કેટ એટલે બિલાડી। અહીંયા આપે છે મૂળાક્ષર ડી। કયો મૂળાક્ષર આપેલો છે? ડી, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, ડી ફોર ડોગ એટલે કૂતરો, કૂતરો। અહીંયા આપ્યું છે ઈ। કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ઈ। ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટ એટલે હાથી। શું થાય? હાથી। અહીંયા ચિત્ર જોવા મળે છે હાથીનું, બરાબર, જોવા મળે છે। ઈ ફોર એલિફન્ટ એટલે હાથી। અહીંયા આપ્યું છે એફ, એફ ફોર ફેન, એફ ફોર ફેન, ફેન એટલે પંખો, ફેન એટલે પંખો। અહીંયા જોવા મળે છે ચિત્ર ફેન, ફેન એટલે પંખો। અહીંયા આપ્યું છે જી। કયો મૂળાક્ષર આપ્યો છે? મૂળાક્ષર જી, જી ફોર ગન, જી ફોર ગન, ગન એટલે બંદૂક,
ગન એટલે શું? બંદૂક. પછી આપે છે એચ. એચ ફોર હેન. એચ ફોર હેન. હેન એટલે મરઘી. હેન એટલે શું? મરઘી. અહીંયા જોવા મળે છે મરઘીનું ચિત્ર. અહીંયા આપેલું છે, બરાબર. અહીંયા આપે છે આઈ. કયો મૂળાક્ષર? આઈ. આઈ ફોર શું થાય? ઇંક પોટ. આઈ ફોર ઇંક પોટ. ઇંક પોટ એટલે શાહીનો ખડિયો. શું છે આ? શાહીનો ખડિયો. ઇંક પોટ એટલે શાહીનો ખડિયો. પછી આપે છે જે. કયો મૂળાક્ષર આપેલો છે? જે. જે ફોર જગ. જે ફોર જગ. જગ એટલે શું? કુંજો. જગ એટલે કુંજો પણ એને કહેવાય, બરાબર. જોવા મળે છે ને અહીંયા ચિત્ર. ફરી એકવાર આપણે નજર મારી લઈએ કે અહીંયા જુઓ, એ ફોર એપલ. એ ફોર એપલ એટલે સફરજન. બી ફોર બેટ. બી ફોર બેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ઈ. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે શું થાય? હાથી. એફ. એફ ફોર ફેન. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. અહીંયા આપે છે જી. કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર જી. જી ફોર ગન. જી ફોર ગન. ગન એટલે બંદૂક. ગન એટલે બંદૂક. એચ. એચ ફોર હેન. એચ ફોર હેન. હેન એટલે મરઘી. હેન એટલે મરઘી. અહીંયા મૂળાક્ષર આપેલો છે આઈ. આઈ ફોર ઇંક પોટ. આઈ ફોર ઇંક પોટ. ઇંક પોટ એટલે શાહીનો ખડિયો. અહીંયા આપ્યું છે જે. જે ફોર જગ. જે ફોર જગ. જગ એટલે કુંજો. જગ એટલે શું થાય? કુંજો. આગળ જોઈએ આપણે કે આગળનો મૂળાક્ષર કયો આપેલો છે? અહીંયા કે. કયો મૂળાક્ષર છે? કે. કે ફોર શાનું ચિત્ર આપેલું છે? અહીંયા પતંગનું ચિત્ર આપેલું છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇટ. શું કહેવાય? કાઇટ. કે ફોર કાઇટ. એલ. એલ ફોર લાયન. એલ ફોર શું થાય? લાયન. લાયન એટલે સી. લાયન એટલે શું થાય? સી. અહીંયા સિંહનું ચિત્ર જોવા મળે છે. જોવા મળે છે ને ત્યાં આગળ, બરાબર. પછી અહીંયા જુઓ એમ. એમ ફોર મંકી. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. મંકી એટલે શું થાય? વાંદરો. અહીંયા આપે છે એન. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. અહીંયા જોવા મળે છે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. માળો આપણે જોઈએ છીએ પક્ષીઓનો, બરાબર. ચકલીનો માળો હોય,
કબૂતરનો માળો હોય, કોયલનો માળો હોય, બરાબર. એ બધા માળા આપણે જોયા છે. પછી આપે છે ઓ. ઓ ફોર ઓક્સ. ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ. ઓક્સ એટલે બળદ. અહીં આપે છે પી. પી ફોર પેન. પી ફોર પેન. આપેલી છે પેન. પેન એટલે કલમ. પેન એટલે કલમ. પછી અહીંયા જુઓ ક્યુ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્વીન ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. અહીંયા પીછાનું ચિત્ર આપેલું છે, જોવા મળે છે ને ત્યાં આગળ પીછું. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. અહીંયા આપેલું છે મૂળાક્ષર આર. આર ફોર રેટ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. રેટ એટલે શું થાય છે? ઉંદર. તો ત્યાં ઉંદરનું ચિત્ર આપેલું છે. જોવા મળે છે. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. અહીંયા ઉંદરનું ચિત્ર જોવા મળે છે ને, બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા આપેલો છે એસ. એસ ફોર સન. એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ ફોર શું થાય છે? સન. સન એટલે સૂર્ય. સૂર્ય તમે બધાએ જોયો હશે, બરાબર. સવારમાં ઉગે છે ને રાત્રે એ આથમે છે, બરાબર. સૂર્યદેવ એટલે એસ ફોર સન. પછી અહીંયા આપે છે ટી. તો ટી ફોર ટોપ. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે શું થાય છે? ભમરડો. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ફરી એકવાર મૂળાક્ષર આપણે જોઈ લઈએ કે કે ફોર કાઇટ. કે ફોર કાઇટ એટલે પતંગ. એલ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. એમ ફોર મંકી. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. એન. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. નેસ્ટ એટલે માળો. ઓ. ઓ ફોર ઓક્સ. ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ. ઓક્સ એટલે બળદ. અહીંયા આપે છે પી. પી ફોર પેન. પી ફોર પેન એટલે કલમ. પેન એટલે કલમ. ક્યુ. ક્યુ ફોર ક્વીલ. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. ક્વીલ એટલે પીછું. આર ફોર રેટ. આર ફોર રેટ. રેટ એટલે શું થાય? ઉંદર. રેટ એટલે ઉંદર. એસ. એસ ફોર સન. સન એટલે સૂર્ય. ટી. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. તો એથી ટી સુધી, એ ટુ ટી, એ ટુ ટી સુધી આપણે શું કર્યા? મૂળાક્ષરો ચિત્રો દ્વારા ઓળખ્યા અને વાંચ્યા. બરાબર, મૂળાક્ષરો વાંચ્યા ને આપણે. હવે આગળના જે મૂળાક્ષર રહ્યા છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.